ગુડ મોર્નિંગ બધાને. સોરી, ટાઈમ જુઓ 3:20 થઈ ગઈ, એટલે ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ. કેમ કે આવી ગયો છું આજ સવારનો 2 દિવસનો સ્ટે હતો. 2 દિવસની બદલે એક જ દિવસથી હું સવારમાં વહેલો આવી ગયો હતો અને આવીને પછી મેં ઉષાને કીધું કે મને અડધી કલાકમાં ઉઠાડશે. હું 8 વાગે ઉઠતો હતો, તે અડધી કલાક ઉષાએ મને અત્યારે ઉઠાડ્યો. પણ આ કોઈ ને એટલે મેં જોવા દીધા. મેં ક્યાં ખરાબ કર્યો? જોરદાર નીંદર આવી ગઈ હતી અને ચા તો પીધો તો કા સવારે આવીને ચા પીધો તો આપણે ઓલી વાત થઈ હતી ને લાઈવ માં ભાખરી ને ચા. એ ભાખરી નથી પણ એવી મારી ભાખરી યાદ આવતી હતી. બહાર જાઉં ને તો મારી ભાખરીની કદર થાય, બાકી ઘરમાં કદર નો થાય. તમે નહોતા ને એટલે મેં સુખડી બનાવી હતી તમારા માટે. અને આ તો ખરેખર આજે આપણે બેન આરે બેસવાનું છો? જે વાંધો કાઢો. ના, મમ્મી આખી બેસે આપણે બે. જો ઓલી કેવી લાગે છે આજે તબિયત નથી સારી. કે ધ્રુવી જમવા હાલ. ગ્લાસ આપના. ત્યાં જમવા નહીં આવે. જમવા હાલ ને. આજે ની તબિયત નથી સારી એટલે કેમ જમવા નથી આવતી ધ્રુવા? નહીં બોલાવતા. गड़बड़ हो गई, छुट्टी हो गई, गड़बड़ हो गई, મારે છે ગ્લાસ. छुट्टी हो गई. એવું ન કહેવાય બિચારીને. એને ધ્રુવીને આજે મજા નથી એટલે ખાલી દહીંનું ખોરું કે લીંબુ શું છે લીંબુ શરબત. લીંબુ શરબત ખાલી પીવે છે. અને બસ જો અમારું તો મેનુ આજનું મસ્ત આવી ગયું છે. ચોળા બટાટાનું શાક, રોટલી, સુખડી છે, ભાત છે, દાળ છે, કઢી છે. ઉષા દાળ ક્યાં? દાળ નથી. કઢી ક્યાં? કઢી. હા 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 હા. અમારા ફેવરિટ છે ખરેખર મને. આ તમારું બધું ફેવરિટ જ કર્યું મેં. આજે તો પપ્પા દેશે ને. અને જોઈ લ્યો આજની અમારી બર્થડે ની પાર્ટી. સિંગ ભજીયા, સુખડી, રોટલી, ચોળા બટાટાનું શાક. કાલે 2 ફૂટના કોણ ખાઈ ગયું? અમે ક્યાં હતા? હે? બધાએ જોયું. 4 કોણ ડીશમાં લઈને બધાએ જોયું છે. બધાને ખબર છે. પણ એ તો મમ્મી અમને ખવડાવ્યા. તમારે તમને દેવાની બાકી ઈ મારી બર્થડે પાર્ટી ના છતાં મમ્મી પપ્પાની બર્થડે પાર્ટી હતી કે પછી જમવાનું જો બેટા. અત્યારે ખાલી આવું લઈને ન બેસતી તારે. રોટલી તું ભલે ખાઈ પણ આરે એક બે રોટલી ખાવાની. દીદી તો બેટા દીદીને તો આપણે મારવાની છે હમણાં બ્લોક પૂરો થાય ને એટલે. એમની મમ્મી પાર્ટી કોના તરફથી તારા કે પપ્પાના? જોવો. અને ખરેખર કહું દ્વારકામાં બહુ મજા આવી. દર્શન કરવાની બહુ મજા આવી. અને જે કામ હાટું ગયા હતા ને એમાં અમે ખૂબ મજા કરી, ખૂબ એન્જોય કરી. રાતના 2 વાગે 2:30 વાગે પછી ત્યાંથી અચાનક અમારે બધાને નીકળવાનું થયું. અને શું હતું હું તમને વિડીયો બ્લોગ આપ્યો, મતલબ કે એક હાઇલાઇટ મૂકવાનો છું. તમને ખબર પડશે કે હું શેના આટો ગયો હતો એટલે ખાસ આવશે એ આગળ જતા. એ જોતા રહ્યો છો. બહુ સરસ કામ માટે ગયા હતા એના માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અને બસ શું છે આજનું બાકી રૂટીન? આજનું કંઈ કે છે? પાર્ટી તમે દેવાના. પાર્ટી 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 પાર્ટી. એ યાર આવું ન હાલે પપ્પા. ચીટિંગ હોય યાર. દ્યો ને પાર્ટી. એમની આમ બી તો જો કેમ જવાબ સાંભળતા નથી. ઉષાએ છે ને આજે ઓલું આયતું છે. શું કહેવાય ઉષા? ઢોકળાનું કેવું છે? હું તમને બતાવું. ઢોકળાનું એને આયતું ને તો શું થયું તમે જોવો ને તેમ કે ઓહો મોજી બાઈને ગયો તો એને થોડીક વાર પહેલા જ આયતું તો અત્યારે એ શું થયું જો ખબર નથી. એને પગથિયે તડકામાં રાખ્યું પછી અમે એને થાળીમાં રાખ્યું. પણ આ કેવું આવ્યું છે આમ તો જો આનું પ્રેશર તો જો આખું ખુલી ગયું છે. એટલે તમે સમજ્યા આ શું કામ એને થાય? આપણે કહીએ ને કે ઓલા જે બહુ ગુસ્સો ઘરમાં કરતા હોય ને એ લોકો હાથે ને તો સરસ આવે. એટલે આ પ્રૂફ છે કે ઘરમાં કોણ ગુસ્સા કરે. હું કરું તો ટકલું ન હિલું હોય, કઈ નો એમને કર્યું હોય. અને આ ઉષાએ કર્યું એટલે ઉષાના હાથેથી ઢોકળા બહુ સરસ થાય છે. અને કેવું સારું વિચાર્યું હતું તો મારા તો કોઈથી આટલા વરસ થઈ ગયા લગ્નના મારા તો સારું જ ન વિચાર્યું કોઈ. અને જયારે બ્લોગ ચાલુ કરું ત્યારે એકદમ મારું સારું ન બોલું. સારું બોલું છું. આ બધા ની સાંભળે ને તો એ લોકોની સેડે લોહી ચડે કે હા આજે તો બેન નું સારું બોલ્યા હો. મમ્મી અને મેં એટલે ઢોકળાનું આપ્યું. મેં કીધું સાંજે છે ને 4-5 વાગે ભૂખ લાગે ને તો એના ઘારોડા કરી દઈશ અને પછી ભૂખ લાગે તો એનો હાંડવોય જો હાંડવોય જો કરી તમે દઈશ. જો અને કેટલું પછી વાલી રાતના ભૂખ લાગે ને તો હું ખાડા ઢોકળા ઉતારી દઈશ. કેવું મારું ધ્યાન રાખે. જો એમ તો વાલી બહુ જ ડાય છે. પણ મમ્મી તે પાર્ટી ઢોકળાની પાર્ટી કા પપ્પાને બર્થડે છે એટલે ના પપ્પા બાઈને લઈ જશે. સારું હવે હાઈના હું થાય છે હું તમને બતાવીશ. અત્યારે તો 3:30 વાગ્યાની બહુ ભૂખ લાગી છે એટલે હવે અત્યારે પેલા જમી લઈએ ને સાંજનું શું ફિક્સ થાય છે ને એ હું તમને કહીશ. એટલે બસ હવે હાઈન પડે એની રાહ છે ને કાં તો પછી એવી ઈચ્છા છે કે સીધા હુઈ જાય. એટલે હવે જે ખાઈ જોઈ જાય થાકીને હુઈ જાય તો પાર્ટી. તો હવે છે ને અત્યારે
હું જોવે છે ગારોડા. હું જોવે છે એ ગારોડો. ગારોડા. તને તો ભજીયા નથી ભાવતા ને મને ભાવે તારા ઘરમાં. કે ધ્રુવીએ ના પાડી કા રૂઈને ને આરુષીને નો ભાવે, તમને નો ભાવે. તને જ ભાવે છે મને એટલે જ ભાવે. ઉષાએ અત્યારે ઘારવડા ચાલુ કર્યા ને ગારોડા કહેવાય. ગારોડા. તો શું કહેવાય ગારોડા. ગારોડા અચ્છા તો ભાઈ ગારોડા કહેવાય કે ગારવડા કહેવાય એ તમે ખાસ કોમેન્ટમાં કહેજો ગારોડા. તું રેવા દે ગાંડી આવ ગાંડી છે બોલ ધ્રુવીને કીધું મમ્મીએ કે ભજીયા ખાવાના તો એને ના પાડી પછી કીધું ભજીયા એવા નથી ઘારવડા કરે છે તો કે એટલે હું આ ઈ કઈ વાંધો નહીં કોમેન્ટમાં લખજો કે ઘારવડા કહેવાય કે ઘારવડા કહેવાય ગારોડા નહીં, ગારોડા. અને જો આ છે ને અમારા ઘરનું મશીન છે અને આવું મશીન છે ને ખરેખર લગભગ બધાય ઘરમાં હોય જે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગે 11 વાગે આમ ને આમ હોય ગમે એટલા અને કન્ટિન્યુ હોય થાકતી નથી અને હું ખરેખર કહું છું એમ કે હમણાં છે ને અમારે કામ પૈતું બધું પૂરું કરીને હું છે ને અહીંયા આડો હૂતો હતો સીધું આવીને ધડાધડ એને રસોઈ ચાલુ કરી દીધી ને જો એને બનવાય માંડ્યું હમણાં છોકરીને દેવાય મન છે કોઈ મારા વાંધા કાઢો તમે હે તમે તો કોઈ આજે અત્યારે તમે મને બોલ્યા હા. બાકી તમે મારા વાંધા જ કાઢો છો ગમે ત્યારે ના, જો બહુ ગરમ છે એમ તો તું થોડીક ડાઈ છો જોયું કા હું કહું કઈ અને ઘારોડા કોને ભાવે ને ગારોડા. ખાસ કોમેન્ટ કરજો કેમ કે મારા ફેવરિટ છે એને ચા અને આની બહુ ભાવે છો હે રવિ? ગરમ છે હો, બહુ જ ગરમ છે હું કહી દઉં સા ચા ને ગારોડા મજા આવે અને બહુ આ માં. આ છે ને ઠંડાઈ બહુ ભાવે હો ના ઠંડા હોય ને આ ગારોડા ઈને ચાવવાની બહુ મજા આવે ખાવાની આલું ગરમ છે બહુ તીખાનો ભૂકો નાખ્યો ને આખા તીખા આ છે ને આ આથા વાળું હોય ને એટલે અમે મરચા ની કટક્યું કોથમરી નથી આજે નથી ને નત નહીં ગયું આમ તો ટાઈમ નહોતો એ ગરમ હશે બેટા જે કાચું તો ઈ આવી જા અને આ કાથી અહીંયા આવીને લઈ જા મમ્મી નહીં દેવા આવે ને ના ના અહીંયા આવી જા આજે બોલી લાગે બોલી હું કરું કાગળમાં કાઢી જાવ તમારે આટલું એક બે લઈ ગયો. જો આવી ગયા તીખા ગારોડા. હવે આખા તીખાઈ નહીં ખાજો આ છે ને એ વાયરો ખાવાના લાગે ખાવાના. એ ખાવાના છો અને કમ્પલસરી ખાવાનું કે સાઈડમાં કાઢી ન રાખતી હાચે કહું બેટા કયા હા કાલનો થાક હજી સુધી નથી ઉતર્યો કેમ કે કાલે નહીં હું પરમ દિવસે રાતના નીકળ્યો હતો એટલે પરમ દિવસે રાતના આખી રાત જગાણું હતું ગઈકાલે આખી રાત જગાણું હતું એટલે એમને એમ થોડોક થાક લાગ્યો છે અને હજી આવતીકાલે પાછું એને શેડ્યુલ છે એટલે કાલે થોડોક થાક લાગવાનો છે કાલે ઉષા ઘરે એકલી છે કાલે એકલી બ્લોગ ઉતારશે મોબાઈલ જ તમે લઈ જાજો સાચી વાત છે શું કરસ હે આ ભણવાની તૈયારી શું છે આ શું છે આ એનું શું કરીશ ભણવાનું કર 11 વાગ્યા ને કા સુવાનું કરો તો પછી હવે સુવાનું કરવાનું કે નહીં અને તારી તબિયત કેમ છે હવે હે શું થયું છે શું પ્રોબ્લેમ શું હતો એ કહી દે હે ભાઈ આજે ધ્રુવીને મજા નથી ધ્રુવીને શું થયું ધ્રુવી એ ધ્રુવી બેટા બિચારી આજે સવારથી કમસે કમ કેટલી વાર એનું મોઢું જોઈને તમે સમજી ગયા છો હા, ખાસ કરી- સવારે આરુષીને પણ આવે. એ પોતાની બીજી વાત ગીત એકલી ખાત તો બાજુમાં દીદી બેઠી છે એને કઈ ખવડાવ એને ગરમ લાગે ખાઈ ન જવાનું ખવડાવવાના ગરમ લાગે છે જો આમ ગરમ લાગે તો. અને તમને ખબર છે હું દ્વારકા ગયો ને તો હું 2 ટાઈમ ધરાઈને જમ્યો મને ખરેખર મજા આવી ગઈ સવારે દાળ ભાત શાક રોટલી હતા સ્વીટ હતું સાંજે સૂકી ભાજી હતી રોટલી હતી દાળ ભાત પછી એક સ્વીટ હતું એટલે મને એવું લાગ્યું કે હું કેટલા દિવસે સરસ મજાનું સ્વાદિષ્ટ જમવાનું જમ્યો વાહ રે વાહ યાદ કરતા હતા? તો હવે કાલ ત્યાંથી જ નહીં જમો ને તમે કા હવે ત્યાંનું ટિફિન બનાવી લેશું તમારા માટે એમ નથી કેતો પપ્પાને તું જે અહીંયા જઈમાં ને એનો નંબર ઈ ભાઈને કેજે આપે અને પપ્પાને ટિફિન ત્યાંનું રોજ બંધાવી લે તો ભાખરી હતી. એટલે તમે કા પછી છે ને તમે દ્વારકા રહેવા વયા જાઓ
એમ કરો હવે. અને આ લઈ લે તો ખારેવડાઈ નથી દેવા હવે. પણ મારી વાત તો સાંભળ. હવે નો મળે હું કાંઈ. એમ કહું છું કે ન્યા દ્વારકામાં સરસ જમ્યો આપણે- પણ અહીંયા મારી વાત તો પેલા પૂરી થવા દે, સાંભળી લે. ના કાલે વિડીયોમાં તો ભાખરી યાદ કરતા હતા. હા અહીંયા મારા વાંધા કરો છો કેવી અહીંયા મારી ભાખરી યાદ આવી. ના ના એટલે અહીંયા ખરેખર વાલી જમવાનું સરસ બનાવે છે, કેમ કે દ્વારકા તો આપણે કોક વાર જવાનું હોય ને, રોજ તો ઘરે જમવાનું હોય જો ને. જો જો આવી ગયા લાઈનમાં. અને જો ઘારવડા ઉતરે છે અને લગભગ આ 8મી 10મી વાર ઉતર્યા પણ ખબર નહીં આ કેમ ભરાતું નથી, અને એનું રીઝન શું હોય ને મને તો ખબર નથી. મમ્મી પેટ ફૂલ ભરાઈ ગયો. સમજો અમે આમ કા જોવો છો? બાઉલ ખાલી થઈ જાય છે વાતે વાતે. તો ફૂલ તને તે ખાધા જ નથી હજી, જાજા બે માં હું જો ફૂલ અત્યારે. પેટ થઈ જાય. ના તું જમી જ નથી હજી. સવારે એને ભાવતો હતો તોય ન જમી અને અત્યારે ન જમી. અને એ શું કરે ખબર છે, ચોળા બટેકાનું શાક કરું ને હા. તો આપણે ચોળા શાકમાં નાખું ને હા. એમાંથી 8-10 ચોળા તો મારે કાઢી જ નાખવાના આખા. કેમ કેમ ખાય કાચા? આપણો ઘરનો કાચબો છે ઈ. તમને ખબર છે આજે ઘરમાં આટલી બધી શાંતિ શું કામ છે ખબર તમને? હું કહું તમને. કેમ કે ધ્રુવીને મજા. ધ્રુવી કેમ છે બેટા? હું તો ખાલી પૂછું છું તને કેમ છે બેટા? તબિયત પાણી આમ સારા વ્યવસ્થિત? જવાબ દે હામે પપ્પાને. એટલે ખબર નથી પડતી શું થયું ઈ આજે. પણ વાંધો નહીં, જે હોય તે આપણું કઈ ધ્યાન નથી ને આપણે કોઈ ઉપર કેમેરો રાખતા નથી ને આપણે કોઈને કઈ કહેતા નથી. આટલી મોડી ન કરાય રસોઈ, વેલી કર ના ખાય, ખબર પડે છે? કઈ વાંધો નહીં, કાલથી વેલી બનશે. કેટલી વેલી કરું? કઈ નહીં, હાલશે હાલશે ના ના ના, ના, વેલી હાલશે. વેલી રસોઈ કરી. હાલશે હાલશે. હું સવારે તો વહેલો આવી ગયો હતો પણ એવો થાક્યો તો કે ખરેખર છે ને બેભાન જેવી હાવાલો હતી. તો હું ઉઠ્યો હોઈશ કેટલા વાગે? 3-4 વાગે ઉઠ્યો હતો. 3 વાગે ઉઠ્યા ને પછી ઉઈ ગયા હા પાછા. ના જમવા ઉઠ્યો હતો. બપોરે ઉઠ્યા હતા બપોરે જમવા. ઉઠ્યો જમી અને મેં કીધું હાલો હવે ફટાફટ આપણે કામે કરશું. તો કાંઈ મતલબ સેટ પાછું નથી. થયો. પછી કે 10 આપણે એક કામ કરીએ, 5-10 મિનિટ એક ખાલી આમ જોકું ખાઈ લઈએ એમ કે. એટલે 5-10 મિનિટ જોકું ખાવામાં સીધા 6. 5:30 થઈ ગયા ને ત્યાં સુધી આ લોકોથી થયું ને એટલે થોડું જાજુ થયું હતું કામ. અને પછી 6 વાગ્યાથી અત્યારે 10:30 11 વાગે અમે લોકો નવરા થયા, અમારું કામ પૂરું કર્યું ને હવે અહીંયા નીચે ઉષા ઘારવડા બનાવે જેવા બન્યા હોય મસ્ત બન્યા અને જોરદાર બનાવ્યા છે ઘારવડા. જુઓ તમે એકદમ કાળા લાલ કલરના કડક કડક. જો હું અવાજ એટલે હરખી રીતે તો બોલો. મારે પૂરું. સારું કેવાય સારું થયું બેટા, પૂરું થયું. અમારો વારો આવ્યો. બસ તો આજના ઘારવડા કેવા લાગ્યા, આજનો વ્લોગ કેવો લાગ્યો? કેમ કે હવે હું ને ઉષા જમવા બેવાના એટલે મેનુ સિમ્પલ જ છે, ખાલી ઘારવડા અને ચા. તો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કહેજો. ના, મારો ચા બાકી છે. હા ઓકે, તો આનો ચાય બાકી છે તો એ પીને એ બતાવું બેટા. ના, ક્યાં તારો કરશો ક્યાં ચાનો? સોરી કપ ક્યાં તારો ચાનો? ભૂલાઈ ગયું. નાનકડો કપ ક્યાં? આવડો કપ છે મારો. હા ઓકે એમાં હું આટલો ચા નાખું ને આટલું દૂધ નાખું. ઓકે. તો બસ તો હવે એનોય ચા બાકી રહ્યો ને અમારે જમવાનું બાકી રહ્યું છે. બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો. કાલ સવારે પાછા મળશું ને કાલથી લગભગ ધીમે ધીમે કઈ રૂટીન આવશે બપોર પછીથી અમારું. બરાબર? તો ત્યાં સુધી બધાને બાય. જય જય શ્રી કૃષ્ણ.